શૈલી। શૈલી શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવે તો શિલે ભવા શૈલી અર્થાત વ્યક્તિની લાક્ષણિકતા જાણી શકાય છે। રીતિરાતમાં કાવ્યસ્ય વિશિષ્ટ પદરચના રીતિ જેવા વામનાચાર્યના અનેક વિધાનો મળી આવે છે। નીતિશતકને ખ્યાલમાં રાખીને જો ભર્તુહરિની શૈલીને લાક્ષણિકતાની ચર્ચા કરવામાં આવે તો આપણને તેની વિશેષતાઓ આ રીતે જાણવા મળે। 1. વિષય નિરૂપણ। નીતિશતકમાં વિષય નિરૂપણની અસરકારકતા, કલાત્મકતા તથા સરસતા નોંધપાત્ર જણાય છે। તેના માટે કવિની વિચારોની વિશદતા તથા નિખાલસતા જ કારણભૂત બનેલા છે। કવિના પ્રત્યેક પદમાં વ્યક્તિગત અનુભૂતિ જણાઈ આવે છે। પરિણામ સ્વરૂપે તે પદ્ય હૃદયસ્પર્શી તેમજ પ્રભાવપૂર્ણ બનેલા છે। સરળ, સ્વાભાવિક તથા મધુર શ્લોક રચના તેમાં સહાયક બનેલ છે અને વિષય નિરૂપણમાં સાર્થકતાના દર્શન થાય છે। દૈનિક જીવનમાં અનુભવવા મળતા પ્રત્યક્ષ તથા ગહન સત્યોને કવિએ હૃદયગ્રાહી સ્વરૂપે રજૂ કરેલા છે। કવિની રજૂઆતમાં સમાનતા જણાઈ આવે છે। પછી ભલે તે રમણીયોના રૂપવિલાસના આકર્ષણનું ચિત્ર હોય, નીતિનો અનુભવજન્ય ઉપદેશ હોય કે વૈરાગ્યની પવિત્ર ભાવનાઓનું વર્ણન હોય। સજ્જનોને નમ્રતાથી પ્રણામ કરતો કવિ મૂર્ખ તથા દુષ્ટજનોના નિરૂપણમાં કટાક્ષ શૈલીનો પ્રયોગ કરે છે। મૂર્ખજનોના ઉપવાસમાં કટાક્ષોની હારમાળા જણાઈ આવે છે, પણ કોઈ સ્થળે કડવાશનો અનુભવ થતો નથી। દુર્જનોની નિંદા અવશ્ય કરી છે, પણ તેમાં ધિક્કારની લાગણી અનુભવવા મળતી નથી। ભાવ પરનું કવિનું પ્રભુત્વ સાચે જ પ્રશંસનીય છે। ઉચિત દ્રષ્ટાંતો દ્વારા કથયિતવ્યને વિશેષ પ્રમાણમાં પ્રમાણભૂત તથા વાસ્તવિક બનાવેલ છે। 2. અલંકાર નિરૂપણ। કવિએ પોતાના વિષય વસ્તુને વિવિધ અલંકારોના ઉપયોગથી અલંકૃત બનાવેલ છે। તેમાં ઔચિત્ય તથા સૂક્ષ્મ દર્શન જણાઈ આવે છે। કવિના ઉપરયુક્ત મોટાભાગના અલંકારો આ રીતે મળી આવે છે। ઉપમા। કવિએ પોતાના વિષય વસ્તુના નિરૂપણમાં અનેક સ્થળે ઉપમા અલંકારનો પ્રયોગ કરેલો છે। રાજનીતિની તુલના વારાંગના સાથે કરતા જણાવે છે કે વારાંગનેવ નૃપતિતિ નેકરૂપા। સાથોસાથ સજ્જન દુર્જનની મૈત્રીની સરખામણી દિવસના પ્રાતકાળ તથા સાયંકાળના જુદી જુદી જાતની છાયા સમાન ગણાવતા જણાવે છે કે છાયવ મૈત્રી ખલસજ્જનાનામ। રૂપક। સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુપુચ્છ વિષાણહીન। સાહિત્ય, સંગીત, કલા વગરની વ્યક્તિનું પુચ્છ વિષાણહીન પશુ સાથે નયુન અભેદ રૂપક તથા વિદ્યા, તપ, દાન વગેરેની રહિત વ્યક્તિઓનું મૃગલાઓ સાથે કવિએ રૂપક સાધેલું છે। દ્રષ્ટાંત। વિદ્વાનોની કદર ન કરનારા રાજાઓ માટે, ખોટા ઝવેરીઓ તથા તેજસ્વી પુરુષો માટે સૂર્યકાંત મણિનું દૃષ્ટાંત કવિ આપે છે। કવિ સાધર્મ્ય તથા વૈધર્મ્યથી પણ દૃષ્ટાંત આપવાની શૈલી અપનાવે છે। અર્થાંતરન્યાસ। અર્થાંતરન્યાસ અલંકાર કવિને માટે પ્રિય હોવાને કારણે તેનો અનેકવાર પ્રયોગ કરેલો છે। કેટલાકમાં તો કાલિદાસના અર્થાંતરન્યાસનું સ્મરણ થઈ આવે છે, જેમાં જીવનની વાસ્તવિકતાના દર્શન થાય છે। કેટલાક ઉદાહરણો આ રીતે મળી આવે છે। 1. વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખ। 2. પ્રાયો ગચ્છતિ યત્ર ભાગ્યરહિતસ્ત્રેવ યાન્ત્યાપદઃ। 3. ન નિશ્ચિતાર્થા વિરમંતિ ધીરાઃ।
ઈ અપ્રસ્તુત પ્રશંસા કવિ સિંહ, મેઘ, ચાતક, સિંધુ વગેરેને અપ્રસ્તુત રાખીને કોઈ અન્ય પ્રસ્તુતની બાબતમાં વાત કરે છે. કવિ કહે છે, રે રે ચાતક સાવધાન મનસા મિત્તક્ષણમ શ્રૂયતામ. આ શ્લોક દ્વારા પૈસાદાર તથા યાચક પ્રસ્તુત છે અને મેઘ તથા ચાતક અપ્રસ્તુત છે. મેઘ તથા ચાતકની વાત દ્વારા કવિને શ્રીમંત તથા યાચકનું વર્ણન અભિપ્રેત છે. આ સારૂપ્ય નિબંધના અપ્રસ્તુત પ્રશંસાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિવાય કવિએ માલાની દર્શન, વિરોધ, પ્રતિવસ્તુપમા, પ્રતીપ, તુલ્યયોગિતા, વિભાવના, સમાધિ તથા વિષમ અલંકારોનો યથોચિત પ્રમાણમાં નીતિશતકમાં ઉપયોગ કરેલો છે. 3. છંદ. છંદને ખ્યાલમાં રાખવામાં કવિએ પૂરતું ધ્યાન આપેલું છે. હતત વૃત્તંતતાનો દોષ ભાગ્યે જ નજરે પડે છે. શ્રવ્ય મધુરતા પણ વિશેષ છે. કવિ નીતિશતકમાં અનુષ્ટુપ, ઉપજાતિ, વસંત તિલકા, પૃથ્વી, શાર્દૂલ વિક્રીડિત, હરિણી, માલિની જેવા વિવિધ છંદોનો ઉપયોગ કરેલ છે. શાર્દૂલ વિક્રીડિત છંદ કવિનો અત્યંત પ્રિય છંદ છે. તેનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. 4. મુક્તક શૈલી. ભર્તૃહરિના શતકોમાં મુક્તક શૈલી જોવા મળે છે. તેના મુક્તકોમાં વૈયક્તિ અનુભૂતિ, ભાવાન્વિતિ, સંક્ષેપ્તતા, સરળ તેમજ સાહસિક અભિવ્યક્તિ જેવી અનેક વિશેષતાઓ જોવા મળે છે. વિષયની રોચકતા, દ્રષ્ટાંતોની અનુરૂપતા, સૂક્તિઓની સુંદરતા, ભાવાભિવ્યક્તિની સંપૂર્ણતા, છંદોની વિવિધતા, ઔચિત્ય તથા ગેયતાને કારણે ભર્તૃહરિના મુક્તકો પાણીદાર, મોતીની ચારુતાને ધારણ કરે છે. ભર્તૃહરિના શ્લોકોમાં વિષય, ભાવ, શબ્દચયન, શબ્દવિન્યાસ, ચમત્કૃતિ, અલંકાર તથા છંદોનો સુમેળ જળાઈ આવે છે. આ બધા અંગો સુશ્લિષ્ટ બનીને એક જ શ્લોકમાં પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પરિણામ સ્વરૂપે વાચક વર્ગ તેને પ્રભાવ સમયાન્વત્મક તથા સમગ્ર સ્વરૂપે પડે છે. નિશંક સ્વરૂપે કહી શકાય કે ભર્તૃહરિ એક સિદ્ધહસ્ત મુક્તકકાર છે. તેમના મુક્તકોની કલ્પનાઓ, ચિત્રો, દૃષ્ટાંત તથા અન્યોક્તિઓ અસરકારક તેમજ આસ્વાદ્ય બનેલ છે. ભર્તૃહરિની શૈલીમાં પ્રાસાદિકતા, પરિષ્કૃતિ તથા સૌંદર્યપૂર્ણતાના દર્શન થાય છે. કાલિદાસની માફક ભર્તૃહરિ પણ વૈદર્ભી શૈલીનો કવિ છે. કથયિતવ્યની પ્રધાનતાને કારણે તેણે ગૌડી રીતિના સભાન પ્રયત્નો કર્યા નથી, જેના પરિણામે કોઈ પણ સ્થળે ક્લિષ્ટતા જણાતી નથી. જો કે કાલિદાસની વૈદર્ભી શૈલીનું સૌંદર્ય, કલાત્મકતા તેમજ વ્યંજના ભર્તૃહરિમાં જણાતા નથી, છતાં પણ તેનો પ્રસાદ ગુણ તો નોંધપાત્ર જણાઈ આવે છે. વ્યાપક અર્થમાં જોવામાં આવે તો ઓજસ ગુણ પણ જોવા મળે છે. મધુરતાના કારણે કવિના પદ્યો અસરકારક બનેલા છે. ખાસ કરીને દીર્ઘ તેમજ ક્લિષ્ટ સમાસનો પ્રયોગ યથાશક્ય રાખેલો છે. કવિની ભાષાની મધુરતા, સરળતા તથા સુબોધતાને કારણે પદ્યોના પુનરાવર્તનમાં સતત રુચિ ઉત્પન્ન થયા જ કરે છે અને અર્થ સમજવામાં જરા પણ ક્લિષ્ટતા અનુભવાતી નથી. કવિની અભિવ્યક્તિ સીધી તથા સચોટ છે. તેમાં ભાવ તથા ભાષાનું સામંજસ્ય જણાઈ આવે છે. શૈલીમાં રહેલી પ્રવાહિતા, પ્રાસાદિકતા, પદલાલિત્ય, અર્થાભિવ્યક્તિ તેમજ નિખાલસતા સાચો જ પ્રશંસનીય છે. તેમના વિચારની દાર્શનિકતા તથા કાવ્ય પ્રતિભાનો સુંદર સમન્વય આકર્ષક બનેલો છે. વિશેષમાં તો તેમાં ભાવપક્ષ તથા કલાપક્ષનો સમન્વય પણ પ્રશંસનીય સ્થાન પામી ચૂકેલ છે. છતાં કોઈ સ્થળે
વિચારોની પુનરુક્તિ, અલ્પ પ્રમાણમાં ક્લિષ્ટતા, શાબ્દિક તેમજ અર્થની ચમત્કૃતિ ઉત્પન્ન કરવા માટેનું વલણ, પ્રકૃતિનું મર્યાદિત તેમજ એકાંકી વર્ણન, વ્યંજનોનો પ્રાય અભાવ તથા શૃંગાર વર્ણનમાં પણ વૈરાગ્યના ભાવોનું પ્રતિપાદન જેવા નિરૂપણમાં દોષના દર્શન થાય છે. જોકે દરેક વ્યક્તિને મર્યાદા તો હોય જ છે. આ રીતે સમગ્ર દૃષ્ટિથી અવલોકન કરતાં આપણે સ્વાભાવિક રીતે જ જાણી શકીએ છીએ કે ભર્તૃહરિની શૈલીમાં પ્રાસાદિકતા, ચમત્કારિતા તથા વાસ્તવિકતાના દર્શન થાય છે. ખાસ કરીને મુક્તક સાહિત્યના ક્ષેત્રમાં એ અનેરું સ્થાન પ્રાપ્ત કરે છે. કવિની સફળતા એ રીતે પણ જાણી શકાય છે કે તેમના પદ્યો સુવાક્ય તથા સુવિચારોના સ્વરૂપમાં જનહૃદયમાં સ્થાન પામી ચૂકેલા છે. આ રીતે ભર્તૃહરિની શૈલીની વિશેષતા જાણી શકાય છે.